વસ્તીની માતા ને વસ્તીના જ ભુવા હોય ને, વસ્તીની જ માતા હોય ને વસ્તીના જ ભુવા હોય. પણ કદાચ ભુવાનું મન કંઈક લાગી ગયું હોય ને ભુવાના મનમાં કંઈક પડ્યું હોય ને ભુવાજી ના કહી શકતા હોય અને વસ્તીને બહાર ફરવું પડતું હોય. આજે તમે બહાર તમારા ઘરમાં ભુવા હોવા છતાં તમે બહાર ફરો ને તો તમારી માને ના ગમે. ગમે ખરી? ના ગમે, ના ગમે, ના ગમે, ના ગમે. પણ કદાચ તમે તમારા ભુવાજીના કીધામાં રહ્યા હોત, માની ભક્તિમાં લાગ્યા હોત, માને પૂછી પૂછીને ડગલા ને પગલા ભર્યા હોત, તો એ માં કોઈ દાડો દુઃખી થવા દેતી? કોઈ દિવસ કોઈ દુઃખી થાય જ નહીં. પણ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા અને નવી દોરીઓ હાથમાં પકડાઈ અને દોરી પ્રમાણે તમે દોરાઈ ગયા એટલા તમે દુઃખી થયા છો. 10-10 વર્ષ થઈ ગયા લોકો દિવાળીને બેઠ્યા છે, કશું જ એમાંથી ઉખડતું. તેલ બાળી નાખ્યું, ઘી બાળી નાખ્યું, લાપસી કરી નાખી, મંગળવાર કરી નાખ્યા, રવિવાર કરી નાખ્યા, પૂનમ ભરી લીધી, 12 દીવા કર્યા, ઘરમાં દીવા કર્યા, મંદિર બનાવી નાખ્યા. પણ માતાજીઓ આથી 1 થી 2 સુધી જવાબ આપ્યા નહીં.